गुरु ब्रह्मा गुरु विष्णु गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेव महेश्वर गुरु साक्षात् परम ब्रह्म तस्मै श्री गुरुवे नमः। ज्ञानमूलं गुरुमूर्ति पूजामूलं गुरुपदम् मंत्रमूलं गुरुर्वाक्यम् मोक्षमूलं गुरुर्कृपा। आये हनुमंत विराज कथा करावो मति अनुसार प्रेम सहित गादी धरावो पधार जो पवन कुमार सियावर राम चंद्र पद प्रिय सदगुरु भगवान प्रिय। राधे 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 श्यामा 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 राधे 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 श्यामा 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 राधे 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 राधे। ભગવાનની ઈચ્છાથી સદગુરુની કૃપાથી સંતોના અનુગ્રહથી અને માતા પિતાના આશીર્વાદથી આપણો પ્રસંગ ચાલે બ્રજભૂમિનો મહિમા। ગઈકાલે આપણે વાત કરતા હતા કે સર્વશ્રેષ્ઠ સ્થાન કયું ભજન માટે, ઈશ્વરની પ્રાપ્તિ માટે સર્વોપરી સ્થાન કયું એના વિશે વાત ચાલતી હતી। આપણે ભાગવતમાં કથા બધાએ સાંભળી હશે કે જ્યારે ધ્રુવજી માતા સુનીતિના આશીર્વાદ લઈને ભજન કરવા જાય, ઘર છોડીને નીકળે, એના આગળની ઘણી બધી કથા છે, એ આપણે સાર વાત લેવાની છે। એના પિતાજીએ ગોદમાં ના બેસવા દીધો એ વગેરે વગેરે, એમાં આપણે જવું નથી।
તો મા સુનીતિના ધ્રુવજી આશીર્વાદ લીધા અને ઘર છોડીને જે બહાર નીકળે, કહેવાય કે રસ્તામાં ધ્રુવજીને નારદજી મળે. જ્યારે ધ્રુવજી ઘરેથી નીકળતા હતા ને ત્યારે એની માતાને પૂછ્યું કે માં, હું ભજન કરવા તો જાઉં, પણ ક્યાં જાઉં, કોનું ભજન કરવું, મને કોણ માર્ગદર્શન કરીએ? ત્યારે એની માએ કીધું, બેટા તું નિર્ણય કરી લે ભજનનો, આપોઆપ બધું જ થઈ જશે. હાલમાં આપણે જ્યારે છોડવાની વાત નથી, પણ જ્યારે આપણે ભજનનો સંકલ્પ કરીએ કે હવે કંઈક કરવું જીવનમાં, અત્યાર સુધી એમને એમ દિવસો ચાલ્યા ગયા, બઈ ગઈ પણ બાંધ્યો નહીં, દામોદર સે દોર, પૂરી જિંદગી વહી ગઈ, કાંઈ કર્યું નહીં. અને આવો જ્યારે નિર્ણય કરવામાં આવે કે હવે કંઈક કરવું, ત્યારે અસ્તિત્વ બધું આપવા તૈયાર છે. કહેવાય કે રસ્તામાં ધ્રુવજીને નારદજી મળ્યા. ધ્રુવજી પગે લાગી નારદજીને કીધું કે મારે ભજન કરવા જવું, એટલે મને માર્ગદર્શન આપો, મારે કયા સ્થાન પર ભજન કરવા જવું? ત્યારે નારદજીએ ધ્રુવજીનો હાથ પકડીને કીધું, બેટા પેલા હું તને મંત્ર આપું. બેટા ધ્રુવ, ઓમ નમો ભગવતે વાસુદેવાય, આ મંત્ર આપે, દ્વાદશ અક્ષરનો મંત્ર. મંત્ર આપ્યા પછી ધ્રુવજી ને નારદજી સ્થાન બતાવે છે કે બેટા ભજન માટે સર્વોપરી અને સર્વશ્રેષ્ઠ જો સ્થાન હોય ને તો મધુવન. તો વૃંદાવનમાં મધુવનમાં સાધના કરવા ચાલ્યો જા, કારણ કે મધુવનમાં વૃંદાવનમાં સાધના કરવાથી તારી સાધના જલ્દી સફળ થશે. હરિદ્વાર ગંગા સ્થાન, હરિદ્વાર હરિનું દ્વાર છે, અહીંયા કોઈ નાનું મોટું નથી, પણ યાદ રાખવાની આપણે બધાને કે જેને ગાડે બેસી એના ગીત ગવાય. અત્યારે જે પ્રસંગ વ્રજનો મહિમા હાલે તો આપણે એના વિશે બોલીએ. હરિદ્વાર ગંગા, અને ગંગા છે મોટું તીર્થ છે, હરિનું દ્વાર છે, પણ ધામ નથી. દ્વાર અને ધામમાં ફરક શું? એક આપણે આમ ટૂંકમાં કહેવું હોય તો, દ્વાર એટલે એક આપણી સીધી ભાષામાં કહેવું હોય તો દ્વાર એટલે દરવાજે, અને ધામ એટલે ધામનો અર્થ થાય સંસ્કૃતમાં ઘર, પોતાનું નિજ ઘર, એક અર્થમાં નિજ સ્થાન. એટલે નારજી કીધું કે ધ્રુવજી, વ્રજ તો ધામા અવતાર છે, વ્રજ એક અવતાર થઈને આવેલું છે. ત્યાં ધામી એટલે ભગવાન જલ્દી મળે, ધામીનો અર્થ થાય ભગવાન. ધામા અવતાર ના ત્યાં ધામી તને જલ્દી મળશે, કારણ કે દ્વાપર યુગ, ત્રેતા યુગ અને કૃષ્ણ અવતાર પહેલાં પણ વ્રજમાં કૃષ્ણ લીલા કરી હતી. એ કેમ માનવામાં આવે? દાખલા આપણે કે કૃષ્ણ અવતાર પહેલાં લીલા કરી હતી તો કેમ ક્યાં નહીં કરી? ત્યારે કહેવાય કે હરિ, નારાયણ, વિષ્ણુ જે રાખવું હોય ત્યારે પણ લીલા થતી હતી. એટલે વ્રજભૂમિ એ અક્ષય છે, ત્યાં ભગવાનની નિત્ય લીલા થાય છે. એવું નથી કે આ 5000 વર્ષ પછી કે 10,000, આ તો ભગવાન નારાયણ વિષ્ણુ આદિ અનાદિથી, આ તો કૃષ્ણ અવતાર લઈને આવ્યા એ પછી વાત અલગ, પણ એ પહેલાં પણ વ્રજમાં લીલા થતી હતી. કારણ કે વ્રજભૂમિ એ અલૌકિક સિન્મય ભૂમિ છે, અને ત્યાં ભગવાનનો નિત્ય નિવાસ હોય છે. એક અર્થમાં તો ત્યાં એવું કીધું કે ત્યાં કાળને પણ પ્રવેશ નથી. જે મહાકાળ છે ને, જે કાળ, એ કાળનો પણ ત્યાં પ્રવેશ નથી. કહેવાય કે વ્રજમાં કે કાશીમાં કે અવધમાં કોઈનું મૃત્યુ થાય ને તો એને યમરાજા
યમરાજાનું તેડું નથી આવતું. આવું આપણા સંતોએ અને આપણા શાસ્ત્રોએ કીધું. એટલે નારદજીને કીધું, નારદજીએ કીધું, ધ્રુવજી તારા માટે વ્રજ સર્વોપરી સાધના, તારી સાધના માટે વ્રજ ધામ સર્વોપરી સ્થાન છે. એટલે મધુવનમાં મોકલે. એ કથા તો એવી છે કે બધું પુસ્તકમાં ન જોવા જતા. મહેરબાની કરી નારદજી જ્યારે મંત્ર આપી દીધો, ઓમ નમો ભગવતે વાસુદેવાય, યમુના કિનારામાં મધુવનનું સ્થાન બતાવી દીધું. પછી વંદન કરી અને ધ્રુવજી જતા હતા ત્યાં નારદજીએ સામેથી કીધું, બેટા તું ક્યું આસન ધારણ કરી છે? દર્ભાસન, મૃગાશ્રમ, તું કે કોઈ ડાબના આસન ઉપર બેસી? શેના આસન પર બેસી? કોઈ ગરમ દાબડો એના આસન પર બેસી? કે આસન તો નક્કી નથી કર્યું, આસન તો તે માગ્યું નથી. ત્યારે ધ્રુવજીએ કીધું, માફ કરજો પ્રભુ, આસનો મારી રીતે નક્કી કરીશ. ગુરુદેવ, અરે તારી રીતે આસન? તો શેનું આસન? દર્ભનું આસન, મૃગાશ્રમ નહીં, વાઘનું આસન જે આવે દાબડાનું, એ એકેય નહીં. તો ગુરુદેવ, નારદજીને કીધું ધ્રુવજીએ કે હું તમારી કૃપાના આસન ઉપર બેસીશ. આહા, જેને ગુરુની કૃપા સાથે હોય ને એનો વાળ વાંકો ન થાય. કહેવાય કે એટલે સર્વશ્રેષ્ઠ આમ ધામ મળી ગયું, સ્થાન મળી ગયું, યમુના કિનારો, મધુવન. અને નારદજી ત્યાં નારદજીની આજ્ઞાથી ધ્રુવજી ભજન કરવા જાય છે. એક અર્થ કહેવાનો મતલબ કે વ્રજ કોઈ પ્રાકૃત એટલે સામાન્ય ધામ નથી. વ્રજભૂમિ એ તિલોક પાવની ભૂમિ છે, 3 લોકને પાવન કરનારી. એટલે નારદજીએ કીધું, ધ્રુવજી તું ત્યાં જઈને ભજન કરજે. તતામ ગસમ ભદ્રે યમુનાયામ સતસ્તુતિ પુણ્યમ મધુવનમ યત્ર સાનિધ્યમ નિત્યદા હરે. આવું શ્લોકમાં પણ એવું કીધું ભાગવતમાં. અને નારદજીની આજ્ઞાથી ધ્રુવજીએ મધુવનમાં સાધના શરૂ કરી. કહેવાય કે 6 મહિનામાં ધ્રુવજીને ભગવાનના દર્શન થયા હતા. એટલે ધામનો મહિમા અત્યંત છે. એટલે એક પ્રિયાસણ બાબા થઈ ગયા વ્રજમાં. એને કીધું, એને એક સાખી છે કે વૃંદાવન જે વાસ કરે, શાક પાત નિત ખાય, તિન્હ કે ભાગ્યો નિરખત બ્રહ્માદિ લલસાય. કે ભાઈ કે વૃંદાવનમાં જે કોઈ વાસ કરે ને, પછી શાકપાન મતલબ કે સાદું ભોજન ખાય નહીં, એના ભાગ્ય માટે તો એનું ભાગ્ય જોઈને બ્રહ્માદિ મતલબ બ્રહ્મા જ નહીં, બ્રહ્મા વિષ્ણુ મહેશ, એનો ભાગ્ય જોઈને એ પણ લાલચ કરે કે વ્રજમાં જયા જેવું છે. કહેવાય કે વ્રજભૂમિમાં એક ક્ષણવાર પણ કોઈ વાસ કરે, એક ક્ષણવારો, મહિના વર્ષો દિવસની વાત છોડો, કેવલ એક ક્ષણવાર જો વ્રજમાં વાસ કરે ને એનું ફળ બહુ મોટું કહેવાય. એટલું એનું ફળ બહુ મોટું બતાવ્યું. પ્રયાગમાં જે કુંભમાં હોય ને ત્રિવેણી સંગમ, કુંભના મેળામાં કહેવાય કે 1000 વાર સ્નાન કરવામાં આવે. કહેવાય કે કુંભમાં, પ્રયાગમાં જ્યાં કુંભનો મેળો થતો હોય ત્યાં આપણે કોઈ પણ સ્નાન કરીએ કે દાન કરીએ કે ભજન કરીએ એ અક્ષય છે. તો કહેવાય કે કુંભના મેળામાં, પ્રયાગમાં, ત્રિવેણી સંગમમાં કુંભ સ્નાન એટલે 1000 વાર સ્નાન કરવામાં આવે. તો પણ એવું કીધું કે ક્ષણવારનો વ્રજવાસ, કેમ કેવું કે કુંભના મેળામાં જેટલું સ્નાન કર્યું ને, કેટલા આમ 1000 વાર સ્નાન કર્યું ને એક ત્રાજવામાં મૂકવાનું એવું કીધું. અને બીજા ત્રાજવામાં ક્ષણવાર, થોડી જ વાર વ્રજમાં વાસ કર્યો હોય એટલું બતાવ્યું, એને સમાન બતાવ્યું. એક બાજુ 1000 વાર, 1000 વર્ષ સુધી આમ 1000 વાર, 1000 વાર સ્નાન કરવામાં આવે. આટલું મોટું લાંબુ સ્નાન. અને પાછું એને બીજા ત્રાજવામાં કેવલ ક્ષણવાર વ્રજમાં વાસ કરવામાં આવે તો બંને સમાન થાય.
એટલું ફળ બતાવ્યું. અને ફળની વાત આવે ત્યાં તો આપણે વધારે આમ ગમે, કારણ કે આપણે બધા નિષ્કામ ભક્તિ કરવાવાળા નથી, સકામ ભક્તિ કરે. મોટા ભાગે આપણા બધાની સકામ ભક્તિ છે. અરે આપણા સંતોએ વાલા કીધું કે ભગવાનના દર્શન કરવાને એ અપેક્ષા પણ છોડવી પડશે. તો આપણે તો હજી વાલા ભૌતિક અપેક્ષામાં હજી તો આપણે પડ્યા બધા, કે આમ કરવાથી એટલું ફળ મળે. એટલે તો એક મહાત્માએ એવું કીધું હતું કે 11નું વ્રત હોય અને વ્રત 84 કોષની પરિક્રમા હોય. કહેવાય કે 11 હોવી જોઈએ. 11નું વ્રત હોય અને વ્રત 84 કોષની પરિક્રમા કરવામાં આવે ને, પછી કોઈ ગહ્વરની કરવામાં આવે, કેવલ કોઈ વૃંદાવનની કરે, કોઈ 300, ટૂંકમાં કોઈ ગોવર્ધનની પરિક્રમા, પણ 11નું વ્રત હોવું જોઈએ. 11નું વ્રત હોય અને એ દિવસે અથવા તો એ રાત્રિએ ગહ્વરની પરિક્રમા કરવામાં આવે, અથવા તો વૃંદાવનની 15 કિલોમીટરની પરિક્રમા છે એ કરવામાં આવે, અથવા તો બરસાનાની પરિક્રમા કરવામાં આવે, અથવા તો ગોવર્ધનની 21 કિલોમીટરની પરિક્રમા કરવામાં આવે, અથવા તો પૂરા વ્રજની 84 કોષની પરિક્રમા કરવામાં આવે. જો 11નું વ્રત હોય અને એ દિવસે જો કોઈ પરિક્રમા કરવામાં આવે તો કહેવાય કે ઇસ્લામના 100 રોજાનું ફળ મળે. કેટલું મોટું ફળ બતાવ્યું. 11નો દિવસ હોય કે 11ની રાત્રિ હોય અને એ દિવસે કોઈ જો પરિક્રમા વ્રજભૂમિની પરિક્રમા કરવામાં આવે તો 100 રોજા મુસ્લિમના, ઇસ્લામના 100 રોજાનું ફળ મળે. પણ અહીંયા મતલબ આ તો આપણા સંતોએ આમ જેમ આપણે કેમ બાળકને અહીં કોઈ ભણવા કે મોકલવું હોય તો પ્રલોભન આપીએ કે બેટા તને મામા ગાડી લઈ દેવી, તું ભણી આવ, તને મામાને ઘરે લઈ જાવ ને ત્યાં આપણે આ લેવાનું છે, આમ આપણે પ્રલોભન આપીએ. એમ સંતોએ યુક્તિ કરી કે કોઈ પણ રીતે આ આળસુ ન થાય અને પરિક્રમા કરે, એટલે આમ પ્રલોભન આપ્યું. બાકી આ વાત પૂર્ણ સત્ય નથી. ભલે શાસ્ત્રની છે, માફ કરજો અવયવ થાય તો, કારણ કે આમાં ગેરસમજ ઘણા થઈ જાય તો બહુ. શાસ્ત્રની વાત એમ છે કે 100 મુસ્લિમના રોજાનું ફળ મળે, પણ એ કેવલ ધાર્મિક વાત છે, એ ગુરુમુખી વાત નથી, કેવલ પુસ્તકની વાત છે, કોઈ સદગુરુના મસ્તકની વાત નથી. જો સદગુરુના મસ્તકની વાત, આધ્યાત્મિક વાત કેવી હોય તો જ્યારે આપણે એવું મનમાં થાય કે આટલી પરિક્રમા કરીએ ને એટલે એટલું ફળ મળે. પણ યાદ રાખવું વાલા, ફળની અપેક્ષા થઈ ને એટલે આપણે નીચે પડી ગયા. આખા અસલી વાત છે. ઓલી વાત ખોટી નથી, પણ અસલી વાત આ છે. ખરેખર તો પાકો સાધક કોને કહેવાય? સાહસી સાધક કોને કહેવાય? વિવેકી સાધક કોને કહેવાય? કે વ્રજમાં જાય 11 દિવસે પરિક્રમા ન કરે. ખોટું નથી, પણ સાંભળજો ધ્યાનથી, સોચના દિવસે પરિક્રમા કરે, કારણ કે ફળ નથી જોઈતું. નહીંતર વાલા 11ની પરિક્રમા કરી, 100 રોજાનું ફળ પણ મળ્યું, પણ ફળમાં આ સાધક બંધાઈ ગયો. ફળની અપેક્ષાએ આપણે મારી નાખ્યા. અને એ નિષ્કામ ભક્તિ ન કહેવાય. જો ફળની અપેક્ષાએ તે પરિક્રમા કરી તો આપણી સકામ ભક્તિ. અને મોટા ભાગે આવું થતું હોય. અને એટલે તો 11નું વ્રત હોય ત્યારે બ્રજમાં બધા વધારે પરિક્રમા કરે. પણ આપણે બરાબર સાંભળી લઈએ ગુરુ કૃપાથી કે આ વાત તો આમ છે, આ તો નિષ્કામ ભાવથી તો આપણે પરિક્રમા કરતા નથી બ્રજ. એટલે તો મોટા ભાગે બધા માણસો એવું માની લીધું કે આમ તો કહેવાય કે મકર સંક્રાંતિના દિવસે કોઈ દાન કરવામાં આવે તો એ દાન અક્ષય છે અને બહુ મોટું ફળ છે, તો એ પણ બંધન નથી લાગતું. પણ એવું ન હોવું જોઈએ કે મકર સંક્રાંતિ હોય કે ન હોય, ભલે સોચ હોય અને કોઈ જરૂરિયાતમંદ હોય, પછી ગાય હોય કે કોઈ નિરાધાર વ્યક્તિ હોય, એને દાન કરવામાં આવે તો એમાં એનાથી પરમાત્મા વધારે રાજી ન થઈ જાય? ભક્ત માટે મકર સંક્રાંતિ કે 11, આજે જ 11 છે, આજે જ મકર સંક્રાંતિ છે, આજે જન્માષ્ટમી છે, આજે રામનવમી છે, એ ભક્ત માટે બરાબર નથી. તદેવ લગ્નમ સુદિતમ તદેવ તારાબલમ ચંદ્રબલમ અધે યુગે સમરામી. જ્યારે ભજન શરૂ થઈ જાય ને ત્યારે 11 છે, જ્યારે ભજન શરૂ થઈ જાય ત્યારે જન્માષ્ટમી છે, ત્યારે કૃષ્ણનું પ્રાગટ્ય એના મસ્તકમાં થઈ જાય.
જ્યારે ભજન શરૂ થઈ જાય ત્યારે રામનવમી છે, જ્યારે ભજન શરૂ થઈ જાય ત્યારે શિવરાત્રિ છે, નવરાત્રિ છે. એના માટે ભક્ત માટે આ નથી, કેવલ શરૂઆતના સાધકો માટે આ બધા પ્રલોભન છે કે આમ કરવાથી આટલું મળે. ભક્ત તો એવું છે કાંઈ નથી જોતું, પ્રેમને ખાતર પ્રેમ, કોઈ અપેક્ષા નથી. પરિક્રમા શું કરવા કરો? બસ આનંદ આવે એટલા માટે. હું રાજી થાઉં, હું પ્રસન્ન થાઉં એટલે પરમાત્મા રાજી થાય એટલા માટે, બાકી મારો કોઈ હેતુ નથી. આવી અપેક્ષા રહિત પરિક્રમા. એવી 1000 કોઈ 11ના દિવસે ફળની અપેક્ષાથી 1000 પરિક્રમા કરે અને સોચના દિવસે કોઈ નિષ્કામ ભાવથી કોઈ પણ હેતુ વગરની પરિક્રમા કરે તો એનાથી ક્યાંય આગળ નીકળી જાય. આ કોઈ બરાબર વિવેકથી સાંભળજો વાલા. કારણ કે જો અપેક્ષાથી કરેલી એ ભક્તિ સકામ ભક્તિ, એ વેપારી બુદ્ધિ છે વાલા, એ કામનાવાળી ભક્તિ છે. ભક્તિ જરૂર, પણ એમાં વેપારી બુદ્ધિ થઈ. એ નિષ્કામ ભક્તિ નથી. તો આપણે એવું શું કરવા કરીએ? ખબર પડે ત્યારથી નક્કી જ કર. ભલે બધા સાધકો 11 ઉપર પરિક્રમા કરે, એનો આપણે વિરોધ પણ ન કરીએ, પણ આપણે જો અસલી ભક્તિ, નિષ્કામ ભક્તિ કરવી હોય તો કોઈ પણ હેતુ વગરની, કોઈ અપેક્ષા વગરની, કોઈ કામના વગરની, કાંઈ બદલામાં કાંઈ જોઈતું જ નથી. બસ પરિક્રમા પોતાની નિષ્ઠાથી એકલા. અને એવી નિષ્કામ ભક્તિ જે પરિક્રમા કરીએ ને, એ કેવલ વ્રજની પરિક્રમા નથી, રાધા કૃષ્ણની પરિક્રમા છે. અરે એક અર્થમાં કેવું, જો નિષ્કામ ભાવથી પરિક્રમા થાય તો એ કેવલ પરિક્રમા નથી, એ મહારાષ્ટ્રમાં પ્રવેશ છે. કારણ કે કોઈ પણ ક્રિયા, કોઈ પણ કર્મ કરતી વખતે ફળની અપેક્ષા થાય ને તો બંધન. દાન કરીએ, સેવા કરીએ, કોઈને મદદ કરીએ, પરિક્રમા કરીએ, પૂજા કરીએ, અને જો એમાં અપેક્ષા જાગે ફળની તો માની લેવાનું બંધનમાં. ઈચ્છા થવી એ બંધન જ છે. ફળની ઈચ્છાથી કરેલી વ્રત 84ની પરિક્રમાની 11 કોઈ કરે, ફળની ઈચ્છાથી કરેલી 11ના દિવસે વ્રત 84ની પરિક્રમા કરવી, એનાથી તો બહેતર એ છે કે ફળની ઈચ્છા છોડી નિષ્કામ ભાવથી સોચના દિવસે પરિક્રમા કરી લેવાની. બાકી વ્રજ છે, જરૂર જવું જોઈએ, પરિક્રમાએ કરવી જોઈએ, રસિકો પાસે જવું જોઈએ. પણ અસલી વાત તો એ છે એકદમ ખાનગી, આમ સિક્રેટ, રહસ્યવાળી, ગુઢ વાત, ગુપ્ત વાત જો કહેવી હોય ને તો વ્રજનો મહિમા એ રીતે છે કે ભક્તોએ વ્રજમાં જવું જોઈએ, પણ ત્યાં જઈને ભજન કરવું જોઈએ. જો એક જ ફેરામાં મીરાબાઈ ઉજળા એમ કીધું, એ રીતે જો ઘટના તાત્કાલિક આમ આપણે જો સફળ થવું હોય, પરિક્રમા કરવી ત્યાં ખોટું નથી. ત્યાં યમુનાજીમાં યમુનાપાન કરવા જાઉં, યમુનામાં સ્નાન કરવા જાઉં, રસિકોના સંઘમાં જાઉં, બધું જ, કોઈ વસ્તુ ખોટી નથી, બધું બરાબર જ છે. પણ અસલી વાત એવી છે, જો એકાંત ફાવતી હોય સાધકોને, એકાંત ન ફાવે તો વાત જ અલગ છે. તો બરસાનામાં જવાનું થાય, સાહેબ વૃંદાવનમાં જવાનું થાય, કોઈ ખૂણામાં બેસી અને ત્યારે એ આપણે શરૂઆતમાં 4-5 દિવસ પહેલાં એવું આવ્યું કે વ્રજ એ પરિક્રમાની ભૂમિ નથી. વ્રજ એ જૂઠો પ્રસાદ લેવાની ભૂમિ નથી. વ્રજ એ યમુનાજીનું પાન કરીને ડૂબકીઓ મારવાની ભૂમિ નથી. વ્રજ એ તરફડવાની ભૂમિ છે. વ્રજ એ એકાંતમાં બેસીને રડવાની ભૂમિ છે. વ્રજ એ વ્યાકુળતાની ભૂમિ છે. અને પછી જો અંજવાળું થતાં વાર ન લાગે તો વ્રજરજનો મહિમા તો કોણ બોલી શકે? વ્રજરજ કી મહિમા કહે કોણ અસજ્ઞાની, નિર્લેપ બ્રહ્મ અંગ में જો લપટાની. ગમે તેવડો મોટો જ્ઞાની હોય ને પણ વ્રજરજનું વર્ણન ના કરી શકે. ભગવાન કૃષ્ણ નિર્લેપ એટલે માયાથી પર, નિર્લેપ બ્રહ્મ હોવા છતાં પણ પોતાના શરીરમાં વ્રજરજ લગાડે. એનો અર્થ એવો થાય કે ભગવાન પોતે પણ નિર્લેપ, એને કોઈ માયાથી પર છે, એને કોઈ સ્પર્શી ન શકે, છતાં પણ વ્રજરજ એ પોતાના કપાળમાં
પોતાના ટૂંકમાં જે આપણે બધા પોતપોતાની રીતે લગાડતા એ રીતે. એટલે એનો એક અર્થ થાય કે વ્રજરજ પોતે જ કૃષ્ણ છે, એમાં કોઈ અંતર નથી. પછી ઘણીવાર એવું બને વાલા કે આપણે વ્રજરજ પર લગાડતા હોય અને પાછે આપણો આચરણ તો જરાય ન હોય, તો પછી બીજા સાધકો નિંદા કરે. એવું ન થવું જોઈએ આપણે બધાએ. અને એવું જાહેર એવું ઠીક છે, બધા પોતપોતાની રીતે કરે તો જરાય ખોટું તો નથી. અને વ્રજરજનો આમ શું કેવું, આપણે હમણાં કીધું કે વ્રજરજ એ તો વ્રજરજ એ તો કૃષ્ણનું સ્વરૂપ છે, પોતે કૃષ્ણ જ છે વ્રજરજ. પણ ઘણીવાર આવી ભાવુકતાને કારણે આપણે વ્રજરજ લગાડતા હોય, કપાળે આખું પૂરેપૂરું કપાળમાં આખી વ્રજરજ લગાડતા હોય, પણ આચરણમાં જરાય ન લેતા હોય. જ્યારે આચરણ જરૂરી છે. એમને વ્રજરજથી કે ગુરુની શરણથી કાંઈની ઘટના ઘટે. એનો પણ કાંઈક વ્રજરજ એનો અર્થ કાંઈક બીજો છે, પણ અત્યારે આપણે સમય નથી. બાકી વ્રજરજનો મહિમા અદ્ભુત છે. ભગવાન પોતે પોતાના શરીરમાં લગાડતા હોય તો એનો મહિમા કાંઈક વિશેષ હશે ને. એક અર્થમાં તો કહેવાય તો કૃષ્ણ અને વ્રજરજમાં કોઈ અંતર નથી. જેમ રામચરિત માનસમાં કીધું ને કે ભરત અને રામમાં કોઈ અંતર નથી, હનુમાન અને રામમાં કોઈ અંતર નથી. કારણ કે વ્રજની રજ એ પ્રેમ સ્વરૂપ છે. એનું કારણ કે એમાં અનંત પ્રેમીઓના પ્રેમના અશ્રુનો અભિષેક થયો. કારણ કે કેટલી ગોપીજનો વ્રજમાં કેટલી રડી હશે કૃષ્ણના વિરહમાં. ગોપાઓ, ગોપીઓ, યશોદા, નંદબાબા, બધી ગાયો, અરે વ્રજના એક વૃક્ષ, વ્રજના તૂણ, અરે રજકણ, આ બધા રેડ્યા હશે કૃષ્ણની વિદાય છે ત્યારે. એટલે એ અનંત પ્રેમીઓના પ્રેમના અશ્રુથી અભિષેક થયેલો છે વ્રજની. એટલે વ્રજરજ મૂલ્યવાન છે. અથવા તો બીજા અર્થમાં કેવું હોય તો શ્રી કૃષ્ણને જે પ્રેમીઓ, ગોપીઓ, ગોપાઓ તથા પરમ આહલાદીની શક્તિ રાજાજી, એ બધાના શરણ સિંહ એ વ્રજરજમાં પડેલા છે. એટલા માટે વ્રજરજનો મહિમા છે. એટલે વિશેષ મહિમા છે અને વિશેષ શોભાયમાન છે વ્રજરજ. આપણે આગળ આવી ગયું કે ભગવાન પોતે હોવા છતાં વ્રજરજ ખાધી. શ્યામ સુંદરે પોતે વ્રજરજ ખાધી. અને એકવાર એવું બન્યું, એકવાર બાલકૃષ્ણ એવો એને વિચાર આવ્યો બાલકૃષ્ણને, કનૈયાને, કે બધા સંતો ભક્તો વ્રજરજની અને મારા શરણની રજનો કેમ વિચાર કરતા છે ખબર નહીં. વારંવાર બધા મારા શરણની રજ છે, વ્રજરજ છે. એનું કારણ શું હશે? મારા શરણ રજમાં એવું શું મીઠાશ હશે? એ જાણવા માટે બાલકૃષ્ણએ પોતાના જમણા પગનો અંગૂઠો મુખમાં પોતાના રાખી અને સૂસવા લાગ્યા. આવું આપણે ઘણીવાર તસવીર જોઈ હોય બધાએ, અને પ્રમાણ ભાગવતમાં છે એનું. કરારવિંદે ન પદારવિંદમ મુખારવિંદે વિનિવેશયંતમ વટસ્ય પત્રસ્ય પુટે શયાનમ બાલમ મુકુંદમ મનસા સમરામી. આવું ભાગવતમાં પ્રમાણ આપ્યું કે લાલાને વ્રજરજ સુસવામાં બહુ આનંદ આવ્યો. ને આપણે આવી તસવીર જોઈએ કે લાલો કોઈ પીપળાના પાનમાં હોય, એને મોઢામાં અંગૂઠો હોય, પોતાના પગનો અંગૂઠો. એ એટલા માટે કે આમાં આવી મીઠાશ શું છે અને આજે હાલમાં પણ વર્તમાન કાળમાં કેટલાય બાળકો પોતાના અંગૂઠો મોઢામાં નાખતા હોય. તો લાલાને આનંદ આવ્યો, પોતાના મોઢામાં અંગૂઠો નાખ્યો. પણ એટલાથી ને સંતોષ ન થયો. એટલે પછી થોડોક લાલો મોટો થયો, પછી ધૂળમાં, માટીમાં, રજમાં રમવાનું બાનું કાઢી અને લાલો કોઈની ખબર ન પડે એમ રજ ખાઈ લેતો હતો.
જો કે આમ બોલાય કે વ્રજની માટી, પણ વ્રજ એ કોઈ માટી નથી, એ કોઈ ધૂળ નથી, વ્રજ રજ છે. જેમ હનુમાનજી છે ને એ બંદર નથી. શિવલિંગ એ શાલિગ્રામ, શિવલિંગ અને શાલિગ્રામ પથ્થર નથી. તુલસીજી એ વૃક્ષ નથી. ગંગા યમુના નદી નથી. ગાય માતા પશુ નથી. ગીતા રામાયણ ભાગવત પુસ્તક નથી. અને સદગુરુ મનુષ્ય નથી. અને શરણામૃત પાણી નથી. અને પ્રસાદી અન્ન નથી. એમ માટી વ્રજરજ એ ધૂળ નથી, માટી નથી. તો કહેવાનો મતલબ કે આપણા તમામ શાસ્ત્રોએ અને સંતોએ કીધું વ્રજરજનો મહિમા, ગુરુનો મહિમા, હરિનામનો મહિમા, આ જેટલા મહિમા, હરિનામનો મહિમા વિશેષ ગાવામાં આવ્યો, ગુરુનો મહિમા પણ ખૂબ ગાવામાં આવ્યો, અને વ્રજરજનો મહિમા ગાવામાં આવ્યો. એમાં જરા પણ શંકા ન કરવી કે આ માટી મોઢામાં નાખવાથી આમ થાય. આ પછી એનું આધ્યાત્મિક રીતે વિચારવું કે ભલે આપણે મોઢામાં નાખ્યા કરીએ અને પાછી નિંદા એ જ મોઢેથી પાછી નિંદા કર્યા કરીએ, તો એનું મૂલ્ય નથી. વ્રજરજનો અર્થ એટલે આમ રજ એટલે આમ 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 આધ્યાત્મિક રીતે જોજો વાલા, આમ રજ આપણે આ તો રજકણ જેટલું પણ આપણામાં આચરણ આવે ને એ જરૂરી છે. રજ એટલે રજકણ જેટલું પણ આચરણ જરૂરી છે. તો આ બધામાં શંકા ન કરવી. વ્રજરજનો મહિમા અનંત છે, સદગુરુનો મહિમા અનંત છે, અને હરિનામનો મહિમા જે ગાયો એ બધો બરાબર છે. એ કોઈ મૃણમય નથી, એ સીનમય અને અલૌકિક છે, ડિવાઇન છે. આ બધા સાહેબ પછી ગુરુનો મહિમા બોલો કે વ્રજરજનો મહિમા બોલો કે હરિનામનો મહિમા બોલો, એ મૃણમય એટલે આમ કેમ કેવું, મૃણમય એટલે એક છબી, આપણા ઘરમાં મૂર્તિ કે છબી હોય ને એને મૃણમય કહેવાય. સીનમય એટલે આમ પ્રગટ થયેલું, આપણે આમ ચેતનામાં પ્રગટ થયેલું સીનમય કહેવાય. ઘણા સાધકો પોતાના ઘરમાં મૂર્તિ રાખે, તસવીર રાખે, બરાબર છે, જરાય ખોટું નથી. પણ સાધક ભજન કરતાં કરતાં એવી કોશિશ કરે કે હવે અંતર્મુખ થવું. હવે આ છબી અને મૂર્તિમાં ક્યાં સુધી હું બેઠો રહીશ? ખોટી નથી, મૂર્તિ જરૂરી છે, તસવીર છબી પણ જરૂર છે, આપણા ઈષ્ટની, આપણા ગુરુની, આપણા જે હોય તે. પણ સાધકે એમ ભજન કરતાં કરતાં ગુરુને પ્રાર્થના કરવી, ઈષ્ટને પ્રાર્થના કરવી કે હવે મને અંતર્મુખ બનાવો ને, જેથી તસવીરની પણ જરૂર ન પડે. જ્યારે સીનમયમાં પ્રવેશ કરી જાય સાધક, અંદર ઉતરી જશે, ત્યારે મૂર્તિની જરૂર નહીં પડે, ત્યારે છબીની જરૂર નહીં પડે, ત્યારે બાહ્ય વસ્તુ કોઈ વસ્તુ જરૂર નહીં પડે. ત્યારે અંદરથી, એટલે જ કીધું માનસિક પૂજા કરો, માનસિક સેવા કરો, એ બધાથી ઊંચામૂંચી વસ્તુ છે. એટલા માટે તો એટલો વ્રજનો મહિમા છે ને, બ્રહ્મા વિષ્ણુ ઇન્દ્ર આદિ એટલી બધા દેવી દેવતાઓ બધા વ્રજરજ લેવા માટે લાલાય છે. એ બધા માટે સુલભ નથી વ્રજરજ. એટલા માટે કીધું કે ચાહે રામ ઉપાસક હોય, ચાહે કૃષ્ણ ઉપાસક હોય, ચાહે શિવ ઉપાસક હોય, ચાહે વિષ્ણુ ઉપાસક હોય, ચાહે દેવી ઉપાસક, કોઈની પણ સાધના કરતા હોય, ચાહે વેદાંતી હોય, ચાહે ધ્યાની હોય, ચાહે જ્ઞાની હોય, ચાહે કર્મયોગી હોય, સાધક હોય, સિદ્ધ હોય, સંન્યાસી હોય, પ્રેમી હોય, ગૃહસ્થ હોય, પણ વ્રજરજની લાલચ તો રાખે જ બધા. કારણ કે વ્રજરજનો મહિમા અમાપ છે. બ્રહ્માદિ સાહત જીશે ઉદ્ધવ જીવન મૂળ, કોટી કોટી ચિંતામણી તુલન વ્રજ કી ધૂર. એટલા માટે પ્રેમીજનો અને રસિકજનો વ્રજભૂમિના એક એક રજકણ માટે પોતાનું જીવન સમર્પિત કરવા તૈયાર છે. વાલા, કેટલી ઊંચાઈવાળી વાત છે. પ્રેમીજનો હોય, પછી રસિકજનો હોય કે જ્ઞાનીજનો, વ્રજભૂમિના એક કણ માટે, એક જ કણ, એક રજકણ માટે પોતાનું જીવન સમર્પિત કરવા તૈયાર છે. એટલું એનું મૂલ્ય છે. આપણે તો મૂલ્યને ખબર નથી ને વાલા. આપણે તો આપણા ખુદના મૂલ્યની વરે ક્યાં ખબર છે? એટલે જ આપણે ઘણી વાર એવું આવ્યું કે આપણે હજારો માણસો પાસે બેસવા ગયા, હજારોને મળવા ગયા, પણ ખુદને મળવા ક્યારે ન જઈ શક્યા. ખુદની પાસે બેસી જ ન શક્યા વાલા. ખુદની પાસે જવાનો ટાઈમ જ નથી. હજારોને ઓળખા, પણ પોતાને ન ઓળખી શક્યા કે મારું આવવાનું અહીંયા કારણ શું હતું, હું અહીંયા શું કરવા આવ્યો.
મને પરમાત્મા અહીંયા શું કરવા અસ્તિત્વ અહીંયા મોકલ્યો, એની પાછળનો હેતુ શું હતો, હું કોણ છે? રમણ મહર્ષિના શબ્દ હું એમ આઈ. તો કહેવાનો મતલબ બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, દેવી દેવતાઓ, ઇન્દ્ર, કુબેર એ બધા જ વ્રજરજની એક કણિકા માટે, કણિકા એટલે એમ નાનો કણ, રજકણ, એના માટે કરોડો ચિંતામણી આપવા તૈયાર છે. એટલી વ્રજરજના બદલામાં આમ કેમ ટાળવું વાલા? પારસમણી મતલબ કે પારસમણી, ચિંતામણી જે બોલો તે ટૂંકમાં ગમે એટલું મૂલ્ય આપવા તૈયાર છે. આપણે બધાને ખબર છે કે કુબેર જેવો કોઈ ધનાઢ્ય ધનવાન નથી. કુબેરના ખજાનામાં જ્યારે ધન ખતમ થઈ જાય, પૂરું થઈ જાય, ત્યારે કહેવાય કે કોઈ લોકો એમ બોલે કે વ્રજમાં આવે, અને કેટલાય લોકો એમ બોલે કે મહાદેવજી પાસે જાય. તો મહાદેવજી પાસે જઈને બોલે કે મહાદેવજી મારો ખજાનો ખાલી થઈ ગયો, ત્યારે મહાદેવજી પોતાના કપાળેથી, પોતાના શરીરમાંથી સપટી ભભૂત આપે અને એનો જે ખજાનો હોય ને એમાં નાખી દે, ખજાનો ભરાઈ જાય. સપટી ભભૂત મેં ખજાના કુબેર કા. હવે એ મહાદેવજીનું ભજન છે, બડા તેરા દાઈ જા બડા તાતાર તું, આયો શરણ તિહારે પ્રભુ તાર તાર તું, તું કેટલો દાતાર છે એસો કહું ઉદાર જગમાં અહીં, બીનો સેવા દ્રવે દિન પર રામ સરીશ કહું નહીં. એટલો પરમાત્મા ઉદાર કે કહેવાય કે શિવજી પોતાના કપાળમાંથી, અંગમાંથી, શરીરના કોઈ અંગમાંથી એક સપટી, આમ સપટી તો કેવડી આપણે આમ સપટી એટલે સપટીનો એક આમ સપટી ટસલી આંગળી પછીની જે આંગળી છે ને એ અને અંગૂઠામાં જેટલે આમ એ ભભૂતિ કે લોટ કે જે કાંઈ એ આવે ને એને સપટી કહેવાય. સપટી ભભૂત મેં ખજાના કુબેર કા. કુબેરનો ખજાનો ભરાઈ જાય સપટી મહાદેવની એક રાખમાં, ભભૂતમાં. તો અહીંયા વ્રજરજનો મહિમા, વ્રજરજ એ જ રીતે વ્રજરજ માલામાલ કરી દે, આધ્યાત્મિક માલામાલ કરી દે. ભૌતિક તો વાત છોડો, ભૌતિક તો આપણે ખોટા હાંસા કરીને પૈસા કમાઈ લઈએ, પણ આધ્યાત્મિકતા મળવી અત્યંત દુર્લભ છે. ટૂંકમાં બધા વ્રજરજમાં આડોટવા માટે તૈયાર છે. એકવાર કથા એક એવી છે, એકવાર શિવ પાર્વતી વિહાર કરવા જતા હતા. રસ્તામાં એક સ્થાન પર શિવજી ધૂળમાં રજમાં આડોટવા લાગ્યા. કોઈ જગ્યાએ એવી ધૂળ પડી હતી, આમ પાર્વતીને બંને જણા વિહાર કરવા નીકળ્યા, પતિ પત્ની. તો થોડી નાની એવી ધૂળ પડી હતી, થોડી ચપટી. તો કહેવાય કે મહાદેવજી એ ધૂળ ઉપર, એ માટી ઉપર આડોટવા લાગ્યા. પાર્વતીજીએ કીધું, ભોલેનાથ તમે કેમ ઓસિંતાના ધૂળમાં આડોટવા લાગ્યા? શિવજી કહે, દેવી 1000 વર્ષ પહેલાં એક પ્રેમી ભક્ત વ્રજમાં ગયો હતો. 1000 વર્ષ પહેલાં, શબ્દ પર ધ્યાન દેજો. 1000 વર્ષ પહેલાં એક પ્રેમી ભક્ત વ્રજમાં ગયો હતો અને એના દ્વારા લઈ આવેલી વ્રજરજ અહીંયા આ સ્થાનમાં પડી. એ અહીંયા હતો અને પછી એની શરીરની વિદાય થઈ ગઈ હશે, એટલે અહીંયા જે ધૂળ પડીને એના ભેગી એની સાથે એ વ્રજરજ મિશ્રિત થઈ ગઈ. એટલે એ વ્રજરજ જોઈને હું અહીંયા આડોટો છું. દેવી પાર્વતી, તું પણ વ્રજરજનો પરમ લાભ લઈ લે. આ વ્રજરજ બધાને મળતી નથી, કોઈ વિરલાને મળે છે. આપણે શરૂઆતમાં કીધું હતું, અત્યારે બોલીએ કે પરમાત્મા જ્યારે વરણ કરે ત્યારે આપણો પ્રવેશ થાય. પરમાત્મા સિલેક્ટ કરે ત્યારે આ માર્ગમાં, અધ્યાત્મના માર્ગમાં આપણે કનેક્ટ થાય. એક કથા તો એવી છે વ્રજરજની કે કોઈ મહાત્માએ એવું કીધું કે એક પ્રેમી ભક્ત વ્રજરજમાં 7 મહિના રોકાઈ આવ્યા. એડવર્ટાઇઝ કર્યો 7 મહિના. એના કપડાને બદલ્યા જ નહીં. એના કપડામાં એટલી હદે વ્રજરજ લાગી ગઈ કે સફેદ કપડાની સફેદી દેખાતી નહોતી. બધા માણસે એ વ્યક્તિનો પરિચય થઈ ગયો કે આ માણસ વ્રજરજનો પ્રેમી છે. બસ વ્રજરજમાં 6-7 મહિના રાત અને દિવસ આડોટે. બધાને ખબર પડી ગઈ કે આ માણસ એકદમ વ્રજભૂમિનો પ્રેમી છે. કહેવાય કે કોઈક ભાવિક માણસે આવીને એ વ્યક્તિને કીધું કે એક કામ કરો, આ વ્રજરજથી જે રંજીત થયેલા કપડાં છે ને તમારા,
એ વેચવા હોય ને તો 5,000 રૂપિયા આપું. આમ મેલા ગયેલા હતા એક અર્થમાં, કારણ કે વ્રજરાજમાં 6-7 મહિના એની કપડાં સહિત જ લોટા કરે તો આમ મેલા તો થઈ જાય ને. એટલે કીધું આ તમે પહેરેલા કપડાં એના 5,000 રૂપિયા આપું. આ વ્યક્તિ કૃષ્ણ નામની ધૂનમાં પાગલ હતો. રાધે રાધેને પુકારી દે એને શબ્દ સંભળાણા નહીં. એટલે કોઈ ઉત્તર ન મળ્યો પેલા વ્યક્તિની. ફરી વાર એટલે જે વ્યક્તિ આવ્યો હતો ને એને બીજી વાર કીધું કે આપણા જો આ વ્રજરથથી જે ગંદા કપડાં છે ને જો વેચવા હોય ને તો 20,000 રૂપિયા આપો. પણ આ વ્યક્તિ એની મસ્તીમાં હતો, અને મસ્તીવાળો ક્યાં કોઈને જવાબ આપે વરે. જેની પાસે મસ્તી એ મસ્તી. એક મિનિટ તો આ એની મસ્તીમાં હતો, અને મસ્તી તો ગુરુ કૃપા. એ મસ્તી એ સદગુરુ કા ઘર કી, કૃષ્ણ કૃપા બિના નહીં મિલતી. એ મસ્તી બધાને ન મળે. એ મસ્તી નથી વાલા કોઈ સસ્તી, એમાં ના હાલે કોઈની જબરજસ્તી. એમાં તો સદગુરુની કૃપા દૃષ્ટિ તો મળે એ મસ્તી. અને મસ્તી મળી જાય પછી પૂરે સંસારની વસ્તીમાં બધામાં એક જ હરખો દેખાય ને, બીજો દેખાય નહીં. એમ એટલે કીધું એ મસ્તી સદગુરુ કા ઘર કી. એનું ઉદ્ગમ સ્થાન ક્યાં છે? સદગુરુના કર વગર અધ્યાત્મમાં પ્રવેશ અસંભવ. કોઈ માયનો લાલ નથી. ઠીક છે, ભગવાન બુદ્ધે કીધું તું તારો દીવો બન, એનો સંદર્ભ કાંઈક અલગ હતો. કૃષ્ણમૂર્તિ કીધું તું તારી રીતે કર, એ પણ બરાબર હતું. પણ આપણે કોઈની જરૂર છે. કોઈ પામેલો, કોઈ ઉપર ઉઠેલો, કોઈ ત્રિગુણાતીત, કોઈ મહાપુરુષ, કોઈ ત્રિવેણી સંગમ ઉપર બેઠેલો. ત્રિગુણાતીત મતલબ સત્વગુણ, રજોગુણ, તમોગુણ ત્રણેયથી તુર્યાતીત હોય. ત્રિવેણી સંગમ ઉપર બેઠેલો મતલબ, ત્રિવેણી સંગમ ઉપર બેઠેલો મતલબ કેવલ ગંગા, યમુના અને સરસ્વતીની વાત નથી. ગંગા એટલે જેનામાં લબાલબ સત્ય ભર્યું હોય. સરસ્વતી એટલે જ્ઞાન ભરેલું હોય. અને ગંગા, યમુના એટલે પ્રેમ ભરેલો હોય. આવો કોઈ સાધક, આવો કોઈ પોસેલો સંત. તો ત્રીજી વાર આ વ્યક્તિએ કીધું, આ વ્યક્તિને કીધું છે એનું વ્રજવાળા કપડાં હતા એને, કે ભાઈ વડીલ 1 લાખ રૂપિયા આપું તારા આ વ્રજવાળા કપડાં જો વેશમાં હોય તો 1 લાખ રૂપિયા અત્યારે એક પેટી આપી દઉં, બોલી દે. ત્યારે પેલો વ્યક્તિ હતો ને સાંભળ્યો, આમ થોડુંક સંભળાણું. નૃત્ય કરતાં કરતાં કીધું, મૂર્ખ, વ્રજરસથી રંજીત થયેલા કપડાનું મૂલ્ય આપવાનું સામર્થ્ય તારામાં નથી વાલા. તું તો હું કુબેરનો આખો ભંડારો આપી, કુબેરનો આખો ખજાનો આપી દઈ તો આ વસ્તુ ન મળે. અમૂલ્યવાન વસ્તુ છે, અતિ મૂલ્યવાન છે. એટલે તો એ કેટલી રજ મૂલ્યવાન હશે. રજ તમારી એક કામણગારી, એ મારી નામ નારી બન જાય, માટે પગ ધોવા દ્યો રઘુરાયજી. પગ ધોવા દ્યો રઘુરાય. શું કરવા? રજ તમારી કામણગારી. એવી વ્રજમાં શું કામણ હશે રામજીની શરણ રજમાં? પણ એનો આધ્યાત્મિક એને તો એમ કીધું કે રજ તમારી કામણગારી, અને જો એમાં સ્પર્શ થઈ જાય ને મારી હોળીને, તો મારી હોળી નાવ નારી બન જાય. એનો અર્થ એવો લેજો વાલા, નાવ નારી બન જાય મતલબ એવું કાંઈ હોય કંઈ કે લાકડામાંથી સ્ત્રી બની જાય? એ વાત છોડો. એનો અર્થ આધ્યાત્મિક એવો થાય કે નાવ નારી બન જાય એટલે ગોપી બની જાય, એવો અર્થ લેજો. વ્રજરજનું સેવન કરવાથી કોની ઘટના ન ઘટે? એટલો મહિમા છે વાલા વ્રજરજનો. એક રજકણ જેટલી પણ. એટલે તો પગ ધોયા. રજ તમારી કામણગારી. પ્રભુ તમારી રજ કામ, અને કામણગારો માણસ હોય એનાથી આપણે કેવો ડર લાગે. તો આ કામણગારી તો કંઈક અલગ છે. કહેવાય કે હાવ સહેલામાં સહેલું કેવું હોય ને, હાવ દેશી ભાષામાં ગમે તેવો રજોગુણ હોય ને વ્યક્તિ, આપણા પરિવારમાં, આપણા કુટુંબમાં, આપણે ખુદ જે હોય છે. આપણો રજોગુણ મતલબ, તમોગુણ મતલબ ક્રોધ. રજોગુણ એટલે આમ પૈસા કમાવાની વધારે લોલુપતા. રજોગુણ એટલે આમ એને હક ન થાય, આમ બેસે નહીં,
રજોગુણ માણસ નોકરી કે ધંધો કરતો હશે અને રવિવારે રજા હશે ને તમે જોજો બેસશે નહીં. જરૂર હોય તે વાત અલગ, બાકી કાંઈ કામ ન હોય ને તોય કાંઈક પ્રવૃત્તિ શોધશે, કારણ કે એને એકલાને ગમે નહીં. એટલે ઘણીવાર કીધું કે રજોગુણ કોને કહેવાય? જે બેસવા ન દે એ રજોગુણ કહેવાય. તમોગુણ કોને કહેવાય? ઊભો ન થવા દે, આળસનો પીર, એ તમોગુણ. તમોગુણી વ્યક્તિ આળસી હશે, નક્કી જ માનજો. તમોગુણી વ્યક્તિ એને દીર્ઘ બહુ ગમે નહીં, સૂતો રહે નહીં, બેઠો રહે, જ્યાં બેઠો રહે, એ આળસુ હશે. ટૂંકમાં ઊભો ન થાય તમોગુણ. રજોગુણ એને કહેવાય કે બેસે જ નહીં, ઓલો ઊભો ન થાય, આ બેસે નહીં. સત્વગુણ એને કહેવાય કે જરૂર પડે ત્યારે બેસે અને જરૂર પડે ત્યારે કામે ચડી જાય. ટૂંકમાં એ પ્રેક્ટિકલ વાત છે. તો મૂળ વાત ક્યાં પૂછાતા? આજે વ્રજરજમાં રંગાયેલો હતો ને, એને કીધું પેલા વ્યક્તિની કે આ વ્રજરજથી જે ખરડાયેલા કપડાં છે ને, એનું મૂલ્ય સંપત્તિ કે હીરા માણેક નથી વાલા. આ વ્રજરજ પ્રાપ્ત કરવી તારે તો એનું મૂલ્ય સાંભળી લે. આપણા બધા માટે પણ છે આ બધું, આપણે જ લાગુ પડે એવું છે. એને કીધું તું લાખ રૂપિયાની માગે પણ આ કપડાની જોડી નહીં આપું, પણ તારે આ વ્રજરજનું મૂલ્ય જોઈએ. આ વ્રજરજ તારે ખરીદવી, આ વ્રજરજ તારે પ્રાપ્ત કરવી હોય તો સાંભળી લે મારી પાસે. ઓલા ભાઈએ કીધું બોલો. એને કીધું જેનું મન સરળ હોય, જેનું અંતઃકરણ કપટથી અને અહંકારથી મુક્ત હોય, જેના હૃદયમાં ભાવ હોય, જેના દિલમાં હરિભજનની લગ્ની હોય અને દીનતાની મૂર્તિ હોય, એવા કોઈ પ્રેમી ભક્ત હોય ને, એ આ વ્રજરજના અધિકારી છે, બાકી નહીં. તો આપણે એમ માની લઈએ કે ઘણીવાર તો અભિમાની વ્યક્તિ હોય, ક્રોધી હોય, લોભી હોય, કપટી હોય, છતાં એની પાસે વ્રજરજ તો હોય તો ખરી, પણ એના જીવનમાં પરિવર્તન નહીં આવે, ખાલી કેવા ખાતર હોય. નહીતર વ્રજરજનું સેવન કર્યા પછી અથવા તો વ્રજરજનું સેવન ન કર્યું આ વસ્તુ એટલી માંગે ત્યારે વ્રજરજના અધિકારી થઈ જાય, અથવા તો વ્રજરજનો પાન કરવામાં આવે તો એટલું આપણા જીવનમાં આવી જાય. એક અર્થમાં એવું લ્યો નહીં કે વ્રજરજનું નિત્ય સેવન કરવામાં આવે તો આપણું જીવન સરળ બની જાય, અથવા તો સરળ હોવું જોઈએ. અંતકરણમાં કપટ ન હોવું જોઈએ, કપટી નહીં મળે, અને અહંકારથી મુક્ત હોવું જોઈએ. આપણે અહંકારે પકડી પડ્યા. બધાના જીવનમાં કદાચ ક્રોધ નહીં હોય, બધાના જીવનમાં લોભ નહીં હોય, બધાના જીવનમાં કામ નહીં હોય, પણ તમારે આમ આપણે બધાને તાળું મેળવવાનું છૂટ. બધાના જીવનમાં સ્વાર્થ અને અહંકાર હશે. નક્કી માની લેજો. આમ કેવું જોવું હોય તો જોઈ લેજો, ખુદમાં જોજો, બીજાને બહુ ન જોવા જવું. આપણે ઘણી વાર બીજાને જોવામાં રોકાઈ ગયા, પણ સ્વાર્થ અને અહંકારે બધાને પકડી પાડ્યા. કોઈ બચ્યો નથી. ગમે એટલી માળા કરતો હોય, પૂજા કરતો હોય, સેવા કરતો હોય, ધામમાં રહેતો હોય કે ધામની બહાર રહેતો હોય, તપસરિયા કરતો હોય, ધ્યાન કરતો હોય, યોગ કરતો હોય, સ્વાધ્યાય કરતો હોય, કીર્તન કરતો હોય, હોમ હવન કરતો હોય, પૂજા પાઠ કરતો હોય, બધું કરવા છતાં પણ એનો કરતા ભાવનો અહંકાર હોય, હું એટલું કરું, એટલા વર્ષોથી કરું. અથવા તો કાંઈક ને કાંઈક સ્વાર્થ હોય, કાંઈક મેળવવું. આપણા સંતોએ કીધું કે ભગવાન મેળવવો એવી અપેક્ષા પણ ન હોવી જોઈએ, એવો સ્વાર્થ પણ ન હોવો જોઈએ. તો જેના દિલમાં હરિભજનની લગ્ની હોય અને દીનતાની મૂર્તિ હોય, પરમાત્માને દીન ભક્ત અતિવાલો છે. જેનામાં દીનતા કહેવાય કે 40 વર્ષની સાધના હોય ને ત્યારે આવે. સરળતા અને દીનતા એમને એમ નથી મળતી. કોઈ પણ સાધક, કોઈ પણ વ્યક્તિ ભલે ભજન કરતો હોય કે ના કરતો હોય, એના જીવનમાં સરળતા અને દીનતા જો જોવા મળે તો આજની તો ગમે ત્યારે ઈશ્વરના માર્ગે, અધ્યાત્મના માર્ગે એનો પ્રવેશ થઈ જશે. કારણ કે 40 વર્ષનું ભજન હોય ને, ગયા જન્મનું કે એ હોય, ત્યારે આપણા જીવનમાં સરળતા આવે અને દીનતા આવે. તો આ બધા અધિકારી નથી થઈ શકતા. પરમાત્મા જેને સિલેક્ટ કરે, એટલે કીધું કોઈ પદમાં કે ભાગ બડો શ્રી વૃંદાવન પાયો, જા રજ કો સુરનર મુનિ વસિત વિધિ શંકર શિરનાયો. ભાગ્ય જેનું મોટું હોય ને, મને લાગે આ બહુ વાત જામતી નથી. પછી આ મહાપુરુષોનો વાંધો નહીં આવે, તમને કોઈની વાંધો હોય બરાબર. આ તો મને એ પ્રેરણા કરે કે આનો આધ્યાત્મિક અર્થ આમ કરજે. હું મારે ઘરની વાત નથી કરતો અને મને ઘરની આવડતી નથી, પણ જેને યાદ કરું ને, જે મહાપુરુષની, એ મહાપુરુષ જ બતાવે કે આનો અર્થ વાલા આમ થતો હશે. એ મને પ્રેરણા કરે. આમ એમ કીધું ભાગ બડો શ્રી વૃંદાવન પાયો,
બહુ મોટા ભાગને લીધે આપણું ભાગ કેવડું કહે, આપણે ભાગ કરવાવાળાના આપણા ભાગ બહુ નાની વસ્તી છે વાલા. ભાગ બડો શ્રી વૃંદાવન પાયો, જા રજ કો સુર નર મુનિ વંશિત, વિધિ શંકર શિર નાયો. જે રજ, સુર એટલે દેવતા, નર એટલે મનુષ્ય, મુનિ અને વિધિ એટલે બ્રહ્મા, શિવજી, આ બધાએ વ્રજરજને પ્રણામ કર્યા કે ભાઈ કે આમ તો ભાગ બડો છે વૃંદાવન, બહુ મોટા પરમ સદભાગ્ય હોય ત્યારે વ્રજરજમાં આડોટવાનું મળે. આનો સીધો અર્થ આવો થાય. પણ એ અર્થ મને એવું લાગે કે એ મહાપાર્થ જેને બોલ્યા ને એ મહાત્મા મને પ્રેરણા કરે કે આનો અર્થ થોડોક બદલી નાખજે ને વાલા. એટલે બદલું હો, મારા કોઈ ઘરની વાત નથી. એ એવી પ્રેરણા કરે, તમારા અનુભવમાં ઉતરે તો રાખવાની, નહીંતર આપણે પાછો કોઈ વાંધો નથી કે આ વાત આ તમારે ફરજિયાત ઠોકી બેસાડવાની નથી. આ તો તમને આ રેડીમેડ કાપડની દુકાન છે. રેડીમેડ કાપડની દુકાન હોય કે રેડીમેડ બૂટ ચંપલ દુકાન હોય ને, એમાં બધાના માપના હોય. આપણે જે ગમે એ લઈ લેવા, ખોટું ખંડન મંડન કરવાની જરૂર નથી આપણે. પણ એવું લાગે કે ભાગ્યને લીધે નહીં, ભાગ બહુ નાનો વસ્તુ છે, તુલસીદાસે કીધું. પણ એવું લાગે કે કૃપાથી મળે, પુણ્યથી આ વસ્તુ ન મળે વાલા. અને યાદ રાખજો, આ એટલું જરૂર, કદાચ ભાગ્યથી વ્રજભૂમિ મળી જાય, એનું સંગ મળી જાય, એનું ત્યાં રહેવાનું મળી જાય. જો ભાગ્યથી મળેલો હશે અને બેદરકારી કરીએ ને સાધક, પછી ત્યાં રાગદેશ કરે, સડકપટ કરે, ઝઘડા કરે, ભેદબુદ્ધિ કરે, સ્વાર્થવૃત્તિ કરે, આવું બધું કરે તો વ્રજમાં રહેવા છતાં ક્યાં તો એને પાછું આવવું પડશે અને ક્યાં વ્રજમાં રહેવા છતાં પણ વ્રજનો મહિમા એને નહીં સમજાય. ભાગ્યથી હશે તો, અને જો કૃપાથી મળેલો હશે ને તો ક્યારે એને વ્રજ છૂટે જ નહીં. પરમાત્મા જો કૃપા કરીને વ્રજમાં લઈ આવે તો, અને કૃપા હશે ને તો એને સમજાય પજાય. નહીંતર ઘણીવાર વ્રજમાં રહેવા છતાં પણ વ્રજ સમજાતું નથી વાલા. ભેગા રહેવાવાળા ભરમાણા મોટાના તળિયા ન મળ્યા. ઘણીવાર કોઈ સદગુરુની સાથે આપણે કેટલા વર્ષો ગાળી નાખાય છતાં આપણા જીવનમાં પરિવર્તન ન આવે, કારણ કે અતિ સાનિધ્યા જ દોષ દર્શન. પછી બહુ નજીક થઈ જાય ને પછી એમાં દોષ જોવા લાગીએ. એટલા માટે છતાં પણ કોઈ પણ રીતે વ્રજરજ આપણા સિર પર આવી જાય, કોઈ પણ રીતે ભાવકુભાવથી છોડો તો પણ મુક્તિને પણ મુક્તિ મળી જાય. આમાં આમ કેમ ઢાળવું, મારે બહુ અઘરી વાત છે, સમજ આવી અઘરી વાત છે. મુક્તિ તો મળી જાય. આપણે છે ને આમ વ્રજમાં કે કોઈ ભજન સત્સંગ કરીએ તો સારૂપ્યન, સાનિપ્યન, સાષ્ટીન, આવી 4-5 પ્રકારની મુક્તિ છે કેવલીય, એ બધી મુક્તિ મળી જાય. પણ અહીંયા તો કીધું કે જો વ્રજરજનું સેવન કરવામાં આવે, વ્રજરજ શિર પર નાખવામાં આવે તો જે મુક્તિ છે ને, બિચારી મુક્તિ, બધાને મુક્ત કરે મુક્તિ, એ મુક્તિ બિચારી બંધનમાં છે. એટલે મુક્તિની પણ મુક્તિ મળી જાય, કારણ કે મુક્તિને પણ એક પ્રકારનું બંધન હોય છે. એ ભક્તની દાસી થઈને રહેશે. મુક્તિ ભક્તની દાસી છે, એટલે એ દાસીપણુંથી મુક્ત થવું હોય તો એ વ્રજરજથી થઈ શકે. એકવાર એક મહાત્મા કોઈ ધનવાન ગૃહસ્થ દર્શન કરવા જાય. એટલે એક મહાત્મા પાસે કોઈ ધનવાન વ્યક્તિ ગયો અને જે ગૃહસ્થ વ્યક્તિ ભાવિક હતો એ આવીને મહાત્મા ઉપર જરાક વિશેષ શ્રદ્ધા છે, એને સાષ્ટાંગ દંડવત કરે. કહેવાય કે જે ધનવાન હતો ને એના કપડાં આમ બહુ કિંમતી હતા, એટલે દંડવત તો કર્યા મહાત્માને, પણ દંડવત કરી લીધા પછી એ શેઠને આમ જોયું કે હા તો કપડાં મારા ગંદા થઈ ગયા, વ્રજરજથી રંજિત થઈ ગયા. એટલે ઊભા થઈ અને શેઠે પોતાના કપડામાં લાગેલી વ્રજરજ હતી ને એ ખંખેરવા લાગ્યા. આ દ્રશ્ય જોઈને મહાત્માને કહ્યું, અરે મૂર્ખ, મહાત્માથી બહુ ખોટનો ધંધો કરે આ વ્યક્તિ. અરે મૂર્ખ ગવાર, તારામાં વિવેકનો અભાવ લાગે છે. જો કે આ શબ્દ પણ આમ એ આપણા માટે કીધું કે આ નથી સમજાતી તે મહાપુરુષો આવી ગાળ દે, આપણે ગાળો દે એવી નહીં કે ગવાર છે ને મૂર્ખ છે. આમ તો મહાત્મા, અને છતાં પણ કાંઈ નક્કી ન કહી શકે, મહાપુરુષો બોલે ને એના ક્રોધમાં પણ આપણું કલ્યાણ. આ મહાત્મા કઠોર શબ્દ બોલ્યા, તું મૂર્ખ છે, તારામાં વિવેકનો અભાવ લાગે છે.
મહાત્માનો આ કઠોર સ્વભાવવાળો વ્યવહાર જોઈને જે આવેલો સજ્જન હતો ને એ આશ્ચર્યચકિત થઈ ગયો અને મનમાં થયું કે હું તો મહાત્માને મહાન માનતો હતો ને એ મહાત્માએ મને અકારણ કોઈ કારણ વગર ગાળો આપે. છતાં આમે એને એવું વદમાં લઈ ગયું પણ કાંઈ બોલ્યો નહીં. સજ્જન વ્યક્તિ હતો. શાંત ભાવથી હાથ જોડી અને મહાત્માજીને કીધું, મહાત્મા એવો મારો શું અપરાધ છે કે તમે મારા પર નારાજ થઈ ગયા? મહાત્માએ કીધું, સજ્જન, જે સજ્જન ગૃહસ્થ હતો ને એને બાજુમાં બોલાવ્યો, બેટા, અને અત્યંત પ્યારથી કીધું કે તને બેટા ખબર નહીં હોય, વ્રજમાં તો સંતો ભક્તો, વ્રજરજ માટે એનું વ્રજરજ એના માટે બધું જ છે. સંતો ભક્તો માટે વ્રજરજ છે ને સર્વસ્વ છે. તને ખબર નહીં હોય, મોટા મોટા ઋષિ મુનિઓ, દેવી દેવતાઓ આ વ્રજરજ મેળવવા માટે લાલાય છે, છતાં આ વ્રજરજ બધાને નથી મળતી. આ રજને પ્રાપ્ત કરવા માટે, આ મેળવવા માટે બધા ઋષિમુનિઓ, બધા સંતો ભક્તો લતા પતા બનીને જન્મ લેવા, વ્રજમાં જન્મ લેવાની યાચના કરે કે અમને વ્રજમાં જન્મ મળે. એટલે બેટા તને તો સહજ રીતે મળી ગઈ. અને પછી મહાત્મા ગૃહસ્થ, સજ્જન ગૃહસ્થ હતો ને એને સમજાણું, ઓ વાત બરાબર છે તમારી, મહાત્માજી મને માફ કરજો. કહેવાનો મતલબ કે ઘણીવાર આપણે ચૂકી જઈએ, છતાં પણ વ્રજરજનો મહિમા અદ્ભુત છે. જેને જેને વ્રજરજનું સેવન કર્યું, એક અર્થમાં કહેવું હોય તો આપણે ડૉક્ટર પાસે જઈએ ને તો અમુક કબજિયાતનું હોય ને તો કાયમી ચૂર્ણ આપે કે ભાઈ આ કાયમી ચૂર્ણનું તમે સવાર સાંજ સેવન કરજો, એનાથી કબજિયાત દૂર થઈ જાય. એ જ રીતે સાધકે, ભક્તએ વ્રજરજ એ કાયમી ચૂર્ણ છે, કાયમી નિત્યને માટે લેવાનું. આપણા કપાળમાં બહુ સોપડાય ન તો ચાલશે, પણ આપણા મુખમાં થોડીક પેટમાં જાય ને એવું ખાસ કરવું. જો અહીંયા પણ રોકાઈ જવાનું નથી, મહેરબાની કરીને. વ્રજરજનો એક અર્થ એવો પણ થાય, આધ્યાત્મિક અર્થ, કે વ્રજરજ મુખમાં મેળવી તે રજ, આમ ગુરુની રજ ને વ્રજરજની, એટલે મતલબ કે આપણે પેટમાં ઉતારવી, મતલબ કે આસરણ થોડુંક પણ રજકણ જેટલું પણ આસરણ કરવું, એનો અર્થ એક એવો પણ થાય. છતાં પણ વ્રજ વ્રજ છે, રજ રજ છે, એને કોઈ પણ રીતે સેવન થાય તો કે એનો રજોગુણ વયો જાય છે. રજોગુણ એટલે બરાબર જે સતત જેને કમાવાની ભાવના હોય, પૈસા ભેગા કરવા, અહીંથી પામી લેવું, આથી મેળવી લેવું, જેને હક જ ન થાય. કેટલાય માણસો અહીંયા એટલું બેંક બેલેન્સ રોકે, અહીંયા ધંધામાં એટલા પૈસા રોકે, અહીંયા આખરી કેટલી જગ્યાએ ટૂંકમાં ખેતરમાં રોકે ને, દુકાનમાં રોકે ને, મકાનમાં રોકે ને, કે ચારે બાજુથી કેટલાક વ્યાજની આપી દે પૈસા, કે કોઈ પણ રીતે આપણે નફો મળે, એ રજોગુણ કહેવાય. પૈસો ભેગો કરવો રજોગુણ. એ રજોગુણ જો દૂર કરવો હોય તો વ્રજરજનું સેવન કરવાથી આજની તો કોઈ દિન ઘટના ઘટશે. કાયેન વાસા મનસેન્દ્રિયર્વા બુદ્ધ્યાત મનાવા પ્રકૃતે સ્વભાવાત કરુભી યદતમ સકલમ પરસ્મે નારાયણેતિ સમર્પયામિ. સર્વભવંતુ સુખિનમ સર્વસંતુ નિરામ્યા સર્વભદ્રાણી પશ્યંતુ મા કશે દુઃખ ભાગ ભવે. બધાના હૃદયમાં બિરાજેલા ભગવાનને અને બધાના શરણમાં દંડવત. જય શ્યારામ, રાધે રાધે. બધું કૃષ્ણ અર્પણ. હરય નમઃ, હરય નમઃ, હરય નમઃ. તવદીય વસ્તુ તુભ્યમેવ સમર્પે. જય શ્યારામ, રાધે રાધે.